એક સાધુ પ્રેમ અને મસ્તીથી ભરેલા વરસાદના પાણીમાં ફરતો હતો ત્યારે આ સાધુએ એક મીઠાઈની દુકાન જોઈ જ્યાં એક તપેલીમાં ગરમ દૂધ ઉકાળવામાં આવી રહ્યું હતું અને સિઝન પ્રમાણે બીજી તપેલીમાં ગરમાગરમ જલેબીઓ તૈયાર થઈ રહી હતી। સાધુ થોડી ક્ષણો માટે ત્યાં રોકાઈ ગયા, કદાચ ભૂખ લાગી હશે અથવા હવામાનની અસરને કારણે। સાધુ હલવાઈની ભઠ્ઠી તરફ ખૂબ ધ્યાનથી જોવા લાગ્યો। સાધુને કંઈક ખાવાની ઈચ્છા થઈ, પણ સાધુ પાસે ખિસ્સું નહોતું એટલે પૈસા ક્યાંથી લાવે। થોડી ક્ષણો માટે ભઠ્ઠીમાં હાથ ગરમ કર્યા પછી સાધુ જવાનો હતો, પરંતુ સારા હૃદયનો હલવાઈ પ્રતિકાર કરી શક્યો નહીં અને સાધુને એક કપ ગરમ દૂધ અને થોડી જલેબી આપી। સાધુએ ગરમ દૂધ સાથે ગરમ જલેબી ખાધી અને પછી હાથ ઊંચા કરીને હલવાઈ માટે પ્રાર્થના કરી, પછી આગળ વધ્યો। સાધુ બાબાનું પેટ ભરાઈ ગયું હતું। દુનિયાના દુઃખથી બેધ્યાન થઈને તેઓ ફરીથી નવા ઉત્સાહ સાથે વરસાદના ગંદા પાણીનો છંટકાવ કરતા ચાલ્યા ગયા। તેને ખબર ન હતી કે એક યુવાન નવપરિણીત યુગલ પણ તેની પાછળ આવી રહ્યું છે, વરસાદના પાણીથી બચવાનો પ્રયાસ કરી રહ્યું છે। એકવાર આ ઠંડી સાધુએ ગંદા વરસાદના પાણીમાં જોરથી લાત મારી। વરસાદના પાણીએ તેની પાછળ આવતી છોકરીના કપડાં ભીંજવ્યા। તે સ્ત્રીના કિંમતી કપડાં કાદવથી ભીંજાઈ ગયા। તેનો યુવાન પતિ આ સહન કરી શક્યો નહીં, આથી તેણે પોતાની બાંય વાળી લીધી અને સાધુના કપડાં પકડીને આગળ વધ્યો અને કહ્યું, તમે આંધળા છો, તમે જોઈ શકતા નથી। તમારી ક્રિયાને લીધે મારી પત્નીના કપડાં ભીના અને કાદવથી ભરાઈ ગયા છે। સાધુ સ્તબ્ધ થઈને ઊભો હતો જ્યારે આ યુવકને સાધુનું મૌન અપ્રિય લાગ્યું। મહિલાએ આગળ આવીને સાધુને યુવકના હાથમાંથી હોડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવકની આંખોમાંથી તિરસ્કારની ચિંગારી નીકળતી જોઈને તેણે પણ પાછળ હટી જવાની ફરજ પડી। ત્યાંથી પસાર થતા લોકો પણ બેદરકારીથી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા, પરંતુ યુવકનો ગુસ્સો જોઈને કોઈમાં તેને રોકવાની હિંમત ન થઈ અને અંતે યુવાનીના નશામાં આ યુવકે સાધુના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી। થપ્પડ મારવાથી વૃદ્ધ મલંગ કાદવમાં ડૂબી ગયો। યુવકે સાધુને નીચે પડતા જોયો ત્યારે તે હસતો હસતો ચાલ્યો ગયો। વૃદ્ધ સાધુએ આકાશ તરફ જોયું અને તેના હોઠથી બોલ્યા, વાહ માય ગોડ, ક્યારેક ગરમ દૂધ જલેબી તો ક્યારેક ગરમાગરમ થપ્પડ, પણ મને પણ તું જે ઈચ્છે તે ગમે છે। આટલું કહીને તે ફરી એકવાર પોતાના રસ્તે ચાલવા લાગ્યો। બીજી તરફ યુવા દંપતી પોતાની મોજમસ્તીને સમર્પિત થઈને પોતાના મુકામ તરફ આગળ વધ્યું। થોડે દૂર ચાલીને તે એક ઘરની સામે થોભી ગયો। યુવક ખિસ્સામાંથી ચાવી કાઢીને ઘરની સીડી ચડીને તેની પત્ની સાથે મજાક કરતો હતો। વરસાદના કારણે સીડીઓ લપસણી થઈ ગઈ હતી। અચાનક યુવકનો પગ લપસ્યો અને તે સીડી પરથી નીચે પડવા લાગ્યો। મહિલાએ જોરદાર અવાજ કરીને લોકોનું ધ્યાન તેના પતિ તરફ ખેંચવાનું શરૂ કર્યું, જેના કારણે ઘણા લોકો તરત જ મદદ માટે યુવક તરફ દોડી ગયા। પણ મોડું થઈ ગયું હતું। યુવકનું માથું ફાટી ગયું હતું અને થોડી જ વારમાં વધારે લોહી વહી જવાને કારણે યુવકનું મૃત્યુ થઈ ગયું હતું। જ્યારે કેટલાક લોકોએ સાધુ બાબાને દૂરથી આવતા જોયા તો તેઓ એકબીજામાં બબડાટ કરવા લાગ્યા કે ચોક્કસ આ સાધુ બાબાએ શ્રાપ આપ્યો છે। યુવકે તેને થપ્પડ મારી, નહીં તો આટલો યુવક સીડી પરથી પડીને જ મૃત્યુ પામે તે ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે। આ સાંભળીને કેટલાક બેફામ યુવાનોએ સાધુ બાબાને ઘેરી લીધા। એક યુવકે કહેવાનું શરૂ કર્યું કે તમે કેવી રીતે ભગવાનના ભક્ત છો, જેણે માત્ર એક થપ્પડના કારણે યુવકને શ્રાપ આપ્યો હતો। ભગવાનના ભક્તમાં ક્યારેય ગુસ્સો નથી હોતો, તમે નથી કરી શકતા। સહેજ અસુવિધા સાથે પણ ધીરજ રાખો। સાધુ બાબા કહેવા લાગ્યા, ભગવાનની કસમ, મેં આ યુવકને શ્રાપ નથી આપ્યો। જો તમે તેને શ્રાપ ન આપ્યો તો આવો યુવક સીડી પરથી પડીને કેવી રીતે મૃત્યુ પામ્યો?
ત્યારે સાધુ બાબાએ શ્રોતાઓને એક અનોખો પ્રશ્ન પૂછ્યો કે શું તમારામાંથી કોઈ આ ઘટનાનો સાક્ષી છે? એક યુવકે આગળ આવીને કહ્યું, હા, હું આ બધી ઘટનાનો પ્રત્યક્ષ સાક્ષી છું. સાધુએ આગળનો પ્રશ્ન પૂછ્યો કે શું મારા પગમાંથી નીકળેલી માટી એ યુવકના કપડાને દૂષિત કરી દીધી હતી? યુવકે કહ્યું, ના, પરંતુ મહિલાના કપડાં ચોક્કસ બગડ્યા હતા. મલંગે યુવકનો હાથ પકડીને પૂછ્યું, તો પછી યુવકે મને કેમ માર્યો? યુવકે કહેવાનું શરૂ કર્યું કારણ કે યુવક આ મહિલાનો પ્રેમી હતો અને તે સહન ન કરી શકતો કે કોઈ તેના પ્રેમીના કપડાં ગંદા કરે, એટલે યુવકે તને માર્યો. યુવકની વાત સાંભળીને સાધુ બાબા હસ્યા અને ત્યાંથી નીકળી ગયા અને કહ્યું કે ભગવાનની કસમ, મેં ક્યારેય કોઈને શ્રાપ આપ્યો નથી, પરંતુ કોઈ છે જે મને પ્રેમ કરે છે. તે એટલો શક્તિશાળી છે કે દુનિયાનો સૌથી મોટો રાજા પણ છે. તેની લાકડીથી ડરે છે. તે ભગવાનની લાકડીઓ દેખાતી નથી અને અવાજ પણ નથી કરતી, પરંતુ જ્યારે તે પડી જાય છે ત્યારે તે ખૂબ પીડા આપે છે. ફક્ત આપણું કર્મ આપણને તેની લાકડીથી બચાવે છે. ફક્ત સારા કર્મો અને કાર્યોની જરૂર છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો અને બને તેટલો વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.